આટલા બધા વિવાદમાં હોય ત્યારે તમારા વાઈફને ક્યારે એવું નથી થયું કે તમારા ફેમિલી મેમ્બર્સને કે ભાઈ ઇનસિક્યુરિટી હોય કે ભાઈ ઘરે કઈ રીતે થશે બધું, અમારા ઘરની લાઈક ઇજ્જત આબરૂ એનું શું થશે, એવું ક્યારેય તમારા ફેમિલી તરફથી કઈ ક્વેશ્ચન્સ આવ્યા હોય ને તમે ડિમોટિવેટ થયા હોય એવું? ના, મારી ફેમિલી મને બહુ સપોર્ટ કરે છે. મારી ફેમિલી મને એટલો સપોર્ટ કરે છે ને કે એની વાત જાવ દો તમે. નકર ઘરેથી એમ કહેતા હોય છે ભાઈ એવડો વિવાદ હાલે છે, તું બધું સોશિયલ મીડિયા બધું ડિલીટ કરી નાખ અને તું પાછો વેટરનરી ડોક્ટરમાં ચડી જા. ઘણા લોકો એવા કહે, પણ મને એમ કે ભાઈ આપણે આગળ જ જવાનું છે, એટલે ક્યાંય આજુબાજુમાં ફોકસ કરવાનું છે નહીં, જે વસ્તુ થાય એ જોવા. બરાબર? એટલે ઘણા લોકો એ કે ભાઈ તમે આમ તમારી બહેનો દીકરીઓને તમે વિડીયોની અંદર લ્યો છો, તમને શરમ નથી આવતી, આમ થાય છે તેમ થાય છે. પણ એ વસ્તુને હું માનતો નથી, કારણ કે ભાઈ એક છોકરાનો જેટલો હક છે આગળ જવાનો એટલો એક છોકરીનો જ હક છે. બરાબર? એટલે એવું કંઈ ના હોય કે ભાઈ છોકરાથી વિડીયો બનાવાય, છોકરીઓથી વિડીયો ના બનાવાય. બધા પોતપોતાનું ટેલેન્ટ બતાવતા હોય છે. આ તો શું છે કે ભાઈ આપણો સમાજ, એમાં ગામડાની અંદર કેવું હોય છે કે ભાઈ વિડીયા બહુ ઓછા બનાવતા હોય છે, એમાં છોકરી લોકો બહુ વિડીયો ઓછા બનાવે. એટલે ગામડાની સિચ્યુએશન પ્રમાણે જોઈએ તો એને નવાઈ લાગે કે ભાઈ આ બધી વસ્તુ શું કરે છે, આ ગાંડા વેડા કરે છે. પણ આ ગાંડા વેડા નથી, આને મારી આખી લાઈફ ચેન્જ કરી નાખી.